કેમ છો? બસ મજામાં. ક્યાંથી છો તમે? હું છું અમદાવાદથી. અમદાવાદથી. ઓકે. તમે ટોપ સર્જરી કરવા માટે કેમ વિચાર કર્યો? મને કમ્ફર્ટેબલ નથી લાગતું એટલે. તમે ક્યારથી આવી રીતે ફિમેલમાંથી મેલ બનવાનો વિચાર કરી રહ્યા છો? 4-5 વર્ષથી. બરાબર. તમે ફિમેલમાંથી મેલ માટે તમે નેટ પર કેવી રીતે સર્ચ કર્યું અને શું સર્ચ કર્યું? યુટ્યુબ ઉપર સર્ચ કર્યું હતું, ગૂગલ ઉપર સર્ચ કર્યું હતું, એટલે એમાં ખબર પડી ડૉક્ટર આશુતોષની. તો તમને ડૉક્ટર આશુતોષનો કોન્ટેક્ટ યુટ્યુબ પરથી મળ્યો છે? યુટ્યુબ ઉપરથી. બરાબર છે. તો તમે અમદાવાદથી છો ને ડૉક્ટર આશુતોષ સરનું ક્લિનિક સુરતમાં છે, તો તમારો કોન્ટેક્ટ પછી કેવી રીતે થયું? વાત કેવી રીતે થઈ તમારી? એમના સ્ટાફથી વાત થઈ ગઈ હતી અને સરથી બી થઈ ગઈ હતી. પછી અપોઇન્ટમેન્ટ લઈ લીધી, જે પ્રમાણે બોલાવી. તમારી બધી વાત ફોન પર થઈ ગઈ તો? હા, ફોન ઉપર થઈ ગઈ હતી. તમારા પરિવારને ખબર છે આ ટ્રીટમેન્ટ કરાવી તેના માટે? ફેમિલીને નથી ખબર. તો તમે અમદાવાદથી છો, ઘણા દૂરથી છો, અને આ ટ્રીટમેન્ટ કરવા માટે જ્યારે તમને ડૉક્ટર્સનો સાથ સહકાર કેવો લાગ્યો? બહુ સારું લાગ્યું. અને ડૉક્ટર આશુતોષ સરે તમને આ ટ્રીટમેન્ટ કરવા પહેલા શું શું ફાયદા છે ને શું ગેરફાયદા છે તમને બધું બરાબર સમજાવી દીધું? સમજાવી દીધું. બરાબર. ડૉક્ટર આશુતોષ સર અને ટીમનો તમને સ્વભાવ અને ક્લિનિકનું વાતાવરણ તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું, સારું. તમારું આ ટોપ સર્જરી, જેમ કે ઉપરની છાતીની સર્જરી કહી શકાય, તે થઈ ગઈ છે, તો હવે તમને કેવો ફીલ થઈ રહ્યું છે? બહુ કમ્ફર્ટેબલ એકદમ. બરાબર છે. અને ડૉક્ટર આશુતોષ સરે જે તમને અહીંયા સપોર્ટ કર્યો તેના માટે અમારા દર્શકોને તમે કંઈ કહેવા માંગશો? બહુ સારો સપોર્ટ કર્યો છે. હું એકલી જ આવી છું, એકલી કરેલી છે. પૂરી ટીમ હતી અને સ્ટાફે બહુ સરસ છે. મને હોટલનું બી કરી આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. અને બીજા કોઈ હશે એમને બી હું કહીશ કે અહીંયા આવી શકો. અને આ ડૉક્ટર આશુતોષ અને તેની ટીમને તમે 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર આપશો? 5 સ્ટાર. ઓકે, થેન્ક યુ.